વાવ-થરાદ જિલ્લા એલસીબી અને થરાદ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રાહ તાલુકાના મેદપુર ગામ નજીકથી ખોટી નંબર પ્લેટ અને ગુપ્ત ચોરખાનાવાળી ટ્રોઈંગ કેનમાંથી વિદેશી દારૂની 1560 બોટલ સાથે હરિયાણાના એક બુટલેગરને દબોચી લઈ રૂપિયા 16.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરવાની મોટી સફળતા મેળવી છે। બનાસકાંઠા સરહદી વિસ્તારમાં અવનવા કિમિયા અજમાવીને થતી દારૂની તસ્કરીને નાબૂદ કરવા માટે વાવ-થરાદ જિલ્લા એલસીબી અને થરાદ પોલીસની ટીમો હાઈવે અને સરહદી માર્ગો પર બાજ નજર રાખી રહી છે। આ દરમિયાન પોલીસ તંત્રને એક ચોંકાવનારી અને અત્યંત મહત્વની ખાનગી બાતમી મળી હતી કે બુટલેગરો દ્વારા પોલીસને ચકમો આપવા માટે આ વખતે વાહન ખેંચી જતી ટોઈંગ ક્રેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ ક્રેનમાં ગુપ્ત ચોરખાનું બનાવીને દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે। બાતમી મળતાની સાથે જ એક્શનમાં આવેલી પોલીસે રાહ તાલુકાના મેઘપુરા ગામ નજીક હાઈવે પર વોચ ગોઠવી દીધી હતી। દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી શંકાસ્પદ ટોઈંગ ક્રેનને પોલીસે ઘેરાબંધી કરીને અટકાવી હતી। પોલીસે જ્યારે આ ક્રેનની ઝીણવટભરી તપાસ કરી ત્યારે ક્રેનની અંદર ખાસ પ્રકારનું બનાવેલું ગુપ્ત ચોરખાનું મળી આવ્યું હતું। આ ગુપ્ત ખાનું ખોલતા જ પોલીસ પણ દંગ રહી ગઈ હતી, કારણ કે તેની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કુલ 1560 બોટલોનો મબલખ જથ્થો છુપાવેલો હતો। એટલું જ નહીં, બુટલેગરોએ પોલીસની આંખમાં ધૂળ નાઠવા માટે ક્રેન ઉપર ખોટી નંબર પ્લેટ પણ લગાવી રાખી હતી, જેથી વાહન ચેકિંગ દરમિયાન કોઈને શંકા ના જાય। પોલીસે ઘટના સ્થળેથી ક્રેન ચલાવી રહેલા હરિયાણાના એક શખ્સને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો અન્ય એક સાથીદાર પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો છેક અમદાવાદ સુધી પહોંચાડવાનો એક મોટો પ્લાન હોવાનો પર્દાફાશ થયો છે। પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરોડા દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થા સહિત ગુનામાં વપરાયેલી લક્ઝરી ટોઈંગ ક્રેન અને મોબાઈલ ફોન મળીને કુલ 16,86,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે પોતાના હસ્તક લઈ જપ્ત કર્યો છે। પકડાયેલા હરિયાણાના બુટલેગર સામે થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તેમજ ખોટી નંબર પ્લેટ વાપરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂ હરિયાણાથી કોણે ભરાવી આપ્યો હતો અને અમદાવાદમાં કયા સ્થાનિક બુટલેગરને આ ડિલિવરી આપવાની હતી। આ સમગ્ર હાઈ પ્રોફાઇલ કેસમાં મોટા આંતરરાજ્ય કનેક્શન બહાર આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે। બુટલેગરો ગમે તેવા ગુપ્ત ખાના અને ક્રેન જેવા આખતરા કરે, પણ કાયદાના લાંબા હાથથી બચી શકતા નથી, તે આ કાર્યવાહીથી ફરી એકવાર સાબિત થયું છે। કાયદાની નજરથી બચવા બુટલેગરોએ ક્રેનનું કવચ અને ખોટી નંબર પ્લેટનો સહારો લીધો, પરંતુ વાવ-થરાદ પોલીસની સતર્કતા સામે તેમનો આ પ્લાન ધબડકો સાબિત થયો। પોલીસની આ સરાહનીય કામગીરીએ સાબિત કરે છે કે ગુનેગારો ગમે તેટલી સ્માર્ટ મોડસ ઓપરેન્ડી અપનાવે, કાયદાની મજબૂત ક્રેન જ્યારે ગુનેગારીના નેટવર્કને ખેંચવા નીકળે છે, ત્યારે મોટામાં મોટા નેટવર્ક પણ પત્તાના મહેલની જેમ તૂટી પડે છે।